નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આણંદ જિલ્લામાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડતા 10ના મોતથી અરેરાટી। રાજસ્થાનના ચુરુ જિલ્લામાં એરફોર્સનું વિમાન તૂટી પડતા 2 પાયલોટના મોત। ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાલમાં જોડાતા જામનગરના બેંક, પોસ્ટ અને વીમા કંપનીના કર્મચારીઓ। પ્રદર્શન ગ્રાઉન્ડ અને ડીસીસી હાઈસ્કૂલના મેદાનમાં લોકમેળો યોજાય તો દુર્ઘટના સર્જાવાની ભીતિના કારણો સાથે ચિંતા વ્યક્ત કરતા અનુભવી નિષ્ણાંત નગરજનો। જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પદે રામજીભાઈ ગઢિયા અને મંત્રી તરીકે મેહુલ જોબનપુત્રાની બિનહરીફ વરણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં મહીસાગર નદી પર આવેલો મુંજપુર ગંભીરા બ્રિજ આજે બુધવારે વહેલી સવારે ધસી પડ્યો હતો, જેમાં 10 નિર્દોષ લોકોના કરુણ મોત થયા છે। આ દુર્ઘટનામાં 7 વાહનો નદીમાં ખાબક્યા હતા, જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો। આ ઘટનાએ તંત્રની ઘોર બેદરકારી અને લાપરવાહીને ફરી એકવાર ઉજાગર કરી છે, કારણ કે બ્રિજની જર્જરિત સ્થિતિ અંગે અગાઉથી જ ચેતવણીઓ આપવામાં આવી હતી। આશ્ચર્યજનક રીતે જાગૃત નાગરિકે 27 જૂન 2023ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિડીયો પોસ્ટ કરીને આ જ બ્રિજ અંગે ચેતવણી આપી હતી। તેણે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત મીડિયાને ટેગ કરીને લખ્યું હતું કે તમારા માટે બ્રેકિંગ ન્યૂઝ આવશે, જેમાં મોરબીના આવ્યા હતા, કવરેજ માટે તૈયાર રહેજો। આ સ્પષ્ટ અને ભયાવહ ચેતવણી હતી, છતાં તંત્ર દ્વારા તેની ગંભીરતાને ધ્યાને લેવામાં આવી ન હતી। મુંજપુર જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ ચંદુભાઈ પરમારે 4 ઓગસ્ટ 2022ના રોજ જિલ્લા કલેક્ટર અને માર્ગ અને મકાન વિભાગને પત્ર લખીને બ્રિજની જોખમી સ્થિતિ અંગે ધ્યાન દોર્યું હતું। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બ્રિજના પિલરોમાં મોમેન્ટ આવી ગઈ છે, બ્રિજ પરથી પસાર થતી વખતે ધ્રુજારી અનુભવાય છે અને તેની સપાટી સતત બગડી રહી છે। પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો ભવિષ્યમાં કોઈ જાનહાનિ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। હર્ષદસિંહ પરમારની આ ગંભીર રજૂઆત છતાં તંત્ર દ્વારા બ્રિજને જોખમી જાહેર કરીને વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો ન હતો। એટલું જ નહીં, બ્રિજની સુરક્ષા સંબંધિત કોઈ તપાસ કે ટેસ્ટ રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો ન હતો, જેના પરિણામે આજે આ ભયાવહ દુર્ઘટના સર્જાઈ છે અને 10 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે। લોકરોષને ખાળવા માટે આજે બુધવારે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે મૃતકોના પરિવારોને ₹4 લાખ અને ઇજાગ્રસ્તોને ₹50 હજારની સહાય કરવામાં આવશે। આ ઉપરાંત પીએમ રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાય મળવાપાત્ર હોવાનું જાહેર થયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે મુંજપુર ગામ નજીકનો આ બ્રિજ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને તથા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો મહત્વનો બ્રિજ હતો। ટોલ ટેક્સથી બચવા માટે હજારો વાહનો આ બ્રિજ પર અવરજવર કરી રહ્યા હતા। વહેલી સવારે આ ઘટના બનવાથી મોતનો આંકડો નાનો રહી શક્યો છે। આ જ ઘટના જો ભારે ટ્રાફિકના સમયે બની હોત તો દુર્ઘટના કેટલી કાળમુખી હોત તેની કલ્પના પણ ધ્રુજાવી મૂકે તેવી છે। ભારતીય હવાઈ દળના ફાઇટર વિમાનને આજે બુધવારે નડેલી દુર્ઘટનામાં રાજસ્થાનના ચુરુ પાસે ટ્વિન પાયલોટ સાથેનું વિમાન ધડાકાભેર તૂટી પડતા બંને પાયલોટના મૃત્યુ થયા છે અને જમીન પર પણ તેના કારણે થોડું નુકસાન થયું હતું। હવાઈ દળનું આ ફાઇટર જેટ તાલીમની ઉડ્ડયન દરમિયાન ક્રેશ થયું હોવાનું માનવામાં આવે છે। અત્યાધુનિક જેગવાર ફાઇટર પ્લેન રાજસ્થાનના રતનગઢ વિસ્તારમાં ભાનુડા ગામની સીમમાં અચાનક જ દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને ઘટનાસ્થળેથી 2 મૃતદેહ મળ્યા છે, જે વિમાનના પાયલોટના હોવાનું નિશ્ચિત બન્યું છે। આ દુર્ઘટનાની જાણ થતાં જ હવાઈ દળના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા છે અને મૃત્યુ પામેલા બંને પાયલોટના પાર્થિવ દેહને લઈ જવા ખાસ વ્યવસ્થા કરી છે તથા વિમાનના કાટમાળને પણ સુરક્ષિત કર્યો છે। અત્યંત સલામત ગણાતા જેગુઆર વિમાનને નડેલી આ દુર્ઘટનાના તપાસના આદેશ અપાયા છે। છેલ્લા 3 માસમાં જેગુઆર વિમાનને આ બીજી દુર્ઘટના નડી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બેંક હડતાલમાં જોડાતું જામનગર, લોકમેળાના આયોજન અંગે ચિંતાઓ અને ઉદ્યોગ સંસ્થાના હોદ્દેદારોની વરણી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નીટ 2025નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય। ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો। પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રી નીટ બેચ 2025। અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ। અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે।
500 થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480 થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450 થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400 થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી. માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ. જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર. ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ. શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી. સપના બધાને હોય છે, પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે. ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382. પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે. પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જામનગર. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર સહિત રાજ્ય અને સમગ્ર દેશમાં આજે 9મી જુલાઈએ બેંક કર્મચારીઓ સહિત દેશના વિવિધ ટ્રેડ યુનિયનો દ્વારા હડતાલ રાખવામાં આવી હતી, જેને પરિણામે જામનગરમાં તમામ રાષ્ટ્રીયકૃત બેંકોમાં કામગીરીઓ ખોરવાઈ ગઈ હતી. ગુજરાત બેંક વર્ક્સ યુનિયનના નેજા હેઠળ આજે બુધવારે સવારે જામનગરમાં સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ સામેના ભાગમાં યુકો બેંકના આંગણામાં કર્મચારીઓએ દેખાવો યોજ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. બેંક કર્મચારીઓ સહિતના ટ્રેડ યુનિયનોએ જણાવ્યું છે કે સરકારની નીતિ ખાનગીકરણની છે અને જન વિરોધી તથા કામદાર વિરોધી નીતિ કોર્પોરેટ ગૃહોની સમર્થક હોવાથી કર્મચારીઓ અને કામદારોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત બેંક સહિતની સંસ્થાઓમાં વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓની ભરતીઓ બંધ થવાને કારણે આ સંસ્થાઓમાં હાલાકીનું વાતાવરણ હોવાનું બેંક કર્મચારીઓએ જણાવ્યું હતું. જામનગરમાં દર વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળો યોજાય છે, પરંતુ આ વર્ષે એસટી પોતાનું નવું બસ સ્ટેન્ડ બનાવે છે, જેને કારણે થોડા સમય માટે એસટી વિભાગે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કામચલાઉ બસ સ્ટેન્ડ બનાવેલ છે. આ જ કારણે આ વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી લોકમેળો યોજાય તેવા કોઈ સંકેતો મળતા નથી. શ્રાવણી લોકમેળો યોજાય તે માટે મહાનગરપાલિકા દ્વારા 2 થી 3 મોટા ગ્રાઉન્ડ પર પસંદગી ઉતારી છે. સૌપ્રથમ તો અન્નપૂર્ણા ચોકડી પાસે આવેલ મેદાન પર મનપા દ્વારા પસંદગી ઉતારવામાં આવેલ હતી. આ માટે આ મેદાનની જમીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ રિપોર્ટમાં 9 મીટર સુધી જમીન પહોંચી હોવાનું જણાવવામાં આવ્યું છે, માટે આ જગ્યાએ મેળો યોજવાની કોઈ શક્યતા નથી. મહાનગરપાલિકામાંથી મળતી વિગતો પ્રમાણે પ્રદર્શન મેદાન માટે જિલ્લા કલેક્ટરમાં આ જગ્યા માટે અરજી કરવામાં આવી છે અને ડીસીસી મેદાન માટે વિદ્યોતેજક મંડળને અરજી કરવામાં આવી છે. આમ બંને મેદાનમાં આ શ્રાવણી લોકમેળો યોજાય તેવા ચક્રો મહાનગરપાલિકાએ ગતિમાન કર્યા છે. આ ઉપરાંત જામનગર ઓસવાડ સેન્ટર તેમજ અન્ય સ્થળોએ પણ મેળો યોજવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. સૂત્રો એમ પણ જણાવે છે કે ડીસીસી હાઈસ્કૂલનું મેદાન અને પ્રદર્શન મેદાન લોકમેળા માટે ફાઇનલ કરવામાં આવ્યું છે. આ લોકમેળો કેટલા દિવસ માટે કરવો તેની પણ કોર્પોરેશનમાં ચર્ચા ચાલી રહી છે. અધિકારીઓ 10 દિવસનો મેળો યોજવો તેમ કહી રહ્યા છે.
અને પદાધિકારીઓ 15 દિવસનો યોજાય તે માટે આગળ વધી રહ્યા છે. પ્રદર્શન ગ્રાઉન્ડ અને ડીસીસી હાઈસ્કૂલના મેદાનમાં લોકમેળો યોજાય તો ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જ મોટો બની રહે, કારણ કે પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસટીનું બસ સ્ટેન્ડ હાલમાં કામચલાઉ કાર્યરત છે, જેને કારણે દર 5 થી 10 મિનિટે આ રોડ ઉપર એસટીની અવરજવર થાય છે, જેને કારણે અકસ્માત સહિતની સમસ્યા બનવા જોગ છે. આ શ્રાવણી લોકમેળામાં જન્માષ્ટમી સમયે લાખો લોકો આ મેળાની મુલાકાત લેતા હોય છે. ટ્રાફિકની ગંભીરતાને લઈને પ્રદર્શન ગ્રાઉન્ડ કે ડીસીસી હાઈસ્કૂલના મેદાનમાં મેળાનું આયોજન શક્ય નથી, માટે મહાનગરપાલિકાએ પણ લોકમેળાના આયોજન પાછળ સાઇડ ઇફેક્ટની પણ ચિંતા કરવી જોઈએ. આમ જોઈએ તો જામનગર શહેરમાં લોકમેળા માટે કોઈ મોટું મેદાન જણાતું નથી. ખાસ કરીને દર વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડનું મેદાન પણ લોકમેળા માટે ખૂબ જ નાનું પડે છે, છતાં પણ વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે આ પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળો યોજાતો રહે છે. આપણે સૌ નસીબદાર છીએ કે આ લોકમેળા દરમિયાન કોઈ મોટો અકસ્માત થયો નથી. દર વર્ષે લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા ખૂબ જ મોટી થતી હતી, છતાં પણ મહાનગરપાલિકાનું તંત્ર આંખ આડા કાન કરી દર વર્ષે લોકમેળો યોજતું રહ્યું હતું. આ વર્ષે પણ એસટીનું બસ સ્ટેન્ડ હોવા છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળો યોજવા માટે કલેક્ટર તંત્રને અરજી કરી છે, જેનો મતલબ એમ થાય છે કે અધિકારીઓ કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટની ચિંતા કરતા નથી. 7 રસ્તા પાસે હાલમાં ફ્લાયઓવરનું કામકાજ પણ ચાલી રહ્યું છે, જેને કારણે 50% રોડ રસ્તા બંધ છે. આ શ્રાવણી લોકમેળો સમગ્ર સૌરાષ્ટ્રમાં વર્ષોથી પ્રચલિત છે, જેને કારણે આ લોકમેળામાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. જો આ લોકમેળામાં કોઈ પણ પ્રકારની અફડાતફડી મચે તો તેનું પરિણામ શું આવે તેની માત્ર કલ્પના કરવાથી જ ધ્રુજારી છૂટી જાય. છતાં પણ મહાનગરપાલિકાનું તંત્ર પ્રદર્શન ગ્રાઉન્ડ તથા ડીસીસી હાઈસ્કૂલના મેદાનમાં લોકમેળો કરવા માટે દોડી રહ્યું છે. એક એવી પણ ચર્ચા છે કે મહાનગરપાલિકાના અધિકારીઓને લોકમેળો કરવા શું રસ છે? શા માટે અધિકારીઓ લોકમેળો યોજવા માટે દોડાદોડી કરી રહ્યા છે? તેવો વેધક પ્રશ્ન જામનગરની જાગૃત જનતા ઉઠાવી રહી છે. જામનગર ટ્રાફિકથી ધમધમતું શહેર છે. સમગ્ર જામનગર શહેરમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને ભેગું છે, જેને કારણે 2 વ્હીલરથી લઈ 4 વ્હીલર સુધી વાહનોની અવરજવરથી સતત ટ્રાફિક જોવા મળે છે. આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાએ વહેલી તકે જામનગરમાં શ્રાવણી લોકમેળો ન યોજવાની જાહેરાત કરવી જોઈએ તેવી જામનગરની જનતા આશા રાખી રહી છે. જામનગરમાં લોકમેળો યોજીને ફાયદા કરતાં નુકસાન વધુ વેઠવી પડશે અને પ્રદર્શન ગ્રાઉન્ડ અને ડીસીસી હાઈસ્કૂલના મેદાનમાં મેળો યોજાશે તો દુર્ઘટના થવાની ભીતિ સાથે અનુભવી નિષ્ણાંત લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા ઉદ્યોગોની એકમાત્ર અગ્રણી સંસ્થા ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે રામજીભાઈ ગઢિયાની વરણી થઈ છે. આ અગાઉ 2006 થી 2014 દરમિયાન પણ તેઓ આ એસોસિએશનના પ્રમુખ પદે રહી ચૂક્યા છે. પ્રમુખ ઉપરાંત આ વરણીમાં ઉપપ્રમુખ તરીકે ધરમભાઈ જોશી અને સેક્રેટરી તરીકે મેહુલ જોબનપુત્રાની વરણી થઈ છે. આ એસોસિએશનમાં 2100 સભ્યો છે. વર્ષ 2025 થી 2028ની ટર્મ માટે કારોબારી સમિતિની ચૂંટણીમાં તમામ 23 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. ત્યારબાદ કાર્યકારી ચૂંટણી અધ્યક્ષ મનસુખ સાવલાના અધ્યક્ષ સ્થાને ગઈકાલે મંગળવારે કારોબારી સમિતિના સભ્યોની બેઠકમાં પ્રમુખ તરીકે રામજીભાઈ ગઢિયાની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત એસોસિએશનના સહમંત્રી તરીકે બિપિન સોરઠિયા અને ખજાનચી તરીકે હર્ષદ પણસારા તેમજ ઓડિટર તરીકે અશોક સોલંકીની વરણી થઈ છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું શિક્ષકોની ભરતી અને પોલીસ વિભાગની રક્તદાન શિબિર સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. 2 વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી 2 વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો 2 વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ 2 વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન.
હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबिंग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર રાજ્યની સાથે સાથે સરકારની સૂચનાથી જામનગર શહેર જિલ્લામાં પણ શિક્ષકોની ભરતીનો કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજે બુધવારે સવારે જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે યોજાયેલા આ કેમ્પમાં નવા ભરતી થયેલા શિક્ષણ સહાયકોને ભલામણ પત્રો અને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાની ઉપસ્થિતિમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા કુલ 44 શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરવાના આ કાર્યક્રમમાં 44 પૈકી 38 શિક્ષકો હાજર રહ્યા હતા। આ 38 શિક્ષકોને ઉચ્ચતર માધ્યમિક વિભાગ એટલે કે ધોરણ 11-12ની શાળાઓમાં આ નિમણૂકો આપવામાં આવી છે। આ સમગ્ર કાર્યક્રમ અંગે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં અનુદાનિત શાળાઓ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોનો આજે ભલામણ પત્ર અને નિમણૂક હુકમ આપવા બાબતનો કેમ્પ જામનગર જિલ્લામાં યોજાયો। સમગ્ર ગુજરાત રાજ્યમાં માનનીય રાજ્ય સરકાર શ્રીની સૂચના અને શિક્ષણ વિભાગના પરામર્શમાં આ સમગ્ર ભરતી પ્રક્રિયા જે છે એ કરવામાં આવી રહી છે। આજે જામનગર જિલ્લામાં અનુદાનિત શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં
કુલ 44 ઉમેદવાર જે ફાળવેલા હતા એ પૈકી 38 ઉમેદવારો આજરોજ હાજર થયા છે અને બધાને દરેક સંસ્થા દ્વારા નિમણૂક હુકમ આપવામાં આવેલ છે. હવે જે સંસ્થાઓમાં જે પણ શિક્ષણોની ઘટ રહી હતી એ અત્યારે શિક્ષકોની ઘટ જે છે એ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સંપૂર્ણ થયેલ છે. આવનાર સમયમાં આપણને એનું પરિણામ છે એ યોગ્ય જોવા મળશે. જામનગર જિલ્લા પોલીસ વિભાગના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આજે બુધવારે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. આ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MN શેખના જન્મદિવસ નિમિત્તે આ રક્તદાન શિબિર ખીજડીયા નજીકના રોયલ રિસોર્ટ ખાતે આયોજિત કરવામાં આવી હતી. આ શિબિર થેલેસેમિયાથી પીડાતા બાળકો અને દર્દીઓની રક્તની જરૂરિયાતને પહોંચી વળવા યોજવામાં આવી હતી. આ શિબિરમાં પોલીસ કર્મચારીઓ ઉપરાંત ખીજડીયા પંથકના ગ્રામજનોએ રક્તદાન કર્યું હતું. SP પ્રેમસુખ ડેલુએ આ રક્તદાન શિબિરની મુલાકાત લીધી હતી અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવા બદલ પંચકોશી એ ડિવિઝનના PI MN શેખને બિરદાવી જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ગોલ્ડ સ્ટાર બેટરીના MD નવનીત પણસારા દ્વારા બ્લડ દેનાર દરેક ડોનરોને એક છત્રી આપી રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે સિટી DYSP જયવીરસિંહ ઝાલા અને ગ્રામ્ય DYSP રાજેન્દ્ર દેવધા તથા PI MN શેખ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગોલ્ડ સ્ટાર બેટરીના મેનેજિંગ ડિરેક્ટર નવનીત પણસારાએ SP સહિતના પોલીસ અધિકારીઓનું સ્વાગત અભિવાદન કર્યું હતું. જામનગરની JG હોસ્પિટલ તથા જામનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુના સહયોગથી યોજાયેલી આ રક્તદાન શિબિરમાં સાંજ સુધીમાં આશરે 350થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટર MN શેખે જણાવ્યું હતું. આ તકે ગોલ્ડ સ્ટાર બેટરીના MD નવનીત પણસારા તથા SP પ્રેમસુખ ડેલુએ કેમ્પ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજરોજ તારીખ 9/7/2025ના રોજ જામનગર ખીજડીયા બાયપાસ ખાતે આવેલ રોયલ રિસોર્ટમાં જામનગર જિલ્લા સમસ્ત પોલીસ દ્વારા આયોજિત મેગા રક્તદાન કેમ્પ નિમિત્તે જામનગર પંચકોશી એ ડિવિઝનના PI શ્રી શેખ સાહેબના ખાસ જન્મદિવસ નિમિત્તે આજ રોજ અહીંયા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. આજુબાજુના તમામ ગામડા અને ખાસ કરીને જામનગર જિલ્લાના પોલીસ કર્મીઓ સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં જામનગર જિલ્લા પોલીસ તથા GG હોસ્પિટલનો સહયોગ સાંપડ્યો છે અને GG હોસ્પિટલના તમામ ડૉક્ટરો અહીંયા ખડે પગે પોતાની સેવા બજાવી રહ્યા છે. અને આ બ્લડ બધું જે થેલેસેમિયાના પીડિત બાળકો હોય તેના ખાસ ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવશે તેવું શેખ સાહેબનો અનુરોધ છે. અને આજના મેગા બ્લડ ડોનેશન કેમ્પ નિમિત્તે તમામ બ્લડ દાતાશ્રીઓને ગોલ્ડ સ્ટાર બેટરી તરફથી આ ચોમાસાના ઋતુ અનુસાર બધાને અમરેલા એટલે કે છત્રી ભેટ આપવામાં આવી છે. બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. આજના દિવસે હું શેખ સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી આજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને અમારા દરેક પોલીસ સ્ટેશન જે અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા દરેક મહિને જે થેલેસીમિયાના પીડિત જે બાળકો હોય છે આને માટે અમારા પોલીસ સ્ટેશન તરફથી બ્લડ ડોનેશનનું કેમ્પ આયોજન કરવામાં આવવાનું છે. દરેક મહિને અમે લોકો આયોજન કરીએ છીએ. આ વખતે પંચ એકોશી ડિવિઝન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યો છે. અત્યાર સુધી લગભગ 150 ને આસપાસ યુનિટ જે બ્લડ છે તો એકઠો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે લોકોમાં કેટલો ઉત્સાહ છે અને સાંજ સુધી સરસ રીતે લગભગ અમારો ટાર્ગેટ છે કે 300-350 ની આસપાસ જે યુનિટ છે તો બ્લડ એકઠો થઈ જાય. જામનગર શહેર જિલ્લાના આંગણવાડી મહિલા કાર્યકર્તા અને હેલ્પરો દ્વારા સરકારની નીતિનો વિરોધ કરવામાં આવ્યો છે અને જિલ્લા સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મહિલા કાર્યકરોએ સરકારની નીતિનો વિરોધ દર્શાવવા માટે સેવા સદનના મેદાનમાં રાસડા રમ્યા હતા. આંગણવાડી મહિલા કાર્યકરો અને હેલ્પરો પાસે BLO સંબંધી તથા અન્ય કામગીરીઓ ફરજિયાત કરાવવામાં આવે છે. આ કર્મચારીઓ સરકારી કર્મચારીઓ નથી. તેમને માત્ર માનદ વેતન આપવામાં આવે છે અને વેતન પણ ઓછું આપવામાં આવે છે. આ કર્મચારીઓને સરકારી કર્મચારી તરીકેના કોઈ લાભ આપવામાં આવતા નથી. આમ છતાં આ કર્મચારીઓ પાસે સરકારી કામગીરીઓ કરાવવામાં આવે છે એમ જણાવીને આંગણવાડી મહિલા કાર્યકરોએ સરકારની આ નીતિનો વિરોધ કર્યો છે અને આ પ્રકારની સરકારી કામગીરી અમારે કરવી નથી એવું જાહેર કરી દીધું છે. જામનગર જિલ્લા સેવા સદન ખાતે આવેદનપત્ર આપતી વેળાએ આંગણવાડી કર્મચારી સંઘના જામનગર જિલ્લાના પ્રમુખ સાવિત્રી જોશીએ આ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ જામનગર જિલ્લો અને રાવલસર ગામમાં 109 કેન્દ્રમાં હું આંગણવાડીમાં ફરજ બજાવું છું. અમારા પ્રશ્ન આજના એ છે
કે BLO ની કામગીરી અને FRS ની કામગીરી અમારી માથે સરકારે બેસાડી છે, એ અમે કામગીરી કરવા માંગતા નથી. જેથી કરીને અમે સરકારને નમ્ર વિનંતી કરી છે કે આવા કામગીરી અમારી માથેથી થોડીક ઓછી કરે અને અમારા પગાર વધારા કરે, અમને માનદ વેતનમાં છીએ તો અમને કાયમી કરે અને મોંઘવારીમાં વધારો કરે. અને કામગીરી એટલી બધી છે, શિક્ષણ આપવામાં આવે છે જે પાપા પગલીનું, એ શિક્ષણમાં પણ અમે કઈ કામગીરી કરી શકતા નથી. તો સરકારને અમે નિવેદન એ કરવા માંગી છીએ કે સરકાર જો ભવિષ્યની પેઢીનું વિચારતી હોય તો આ કામગીરી સરકારે અમને ન દેવી જોઈએ અને બાળકોની માટે સતત અમારું ઓબ્ઝર્વેશન રહે એવી અમે સરકારને નમ્ર વિનંતી કરી છે, જેથી કરીને આવતીકાલનું ભવિષ્ય સારું બને. જામનગર શહેરમાં ભર ચોમાસે ગઈકાલે મંગળવારે મોડી સાંજે એક જર્જરિત મકાનની છત ધસી પડવાની ઘટના બની હતી. જોકે અહીં દુર્ઘટના ટળી હતી અને કોઈને ઈજાઓ થવા પામી નથી. 3 માળના જર્જરિત મકાનની વચલી છત તૂટી પડવાની આ ઘટના શહેરના પટણીવાડ વિસ્તારમાં બની હતી. આરિફ પંજા નામના કોઈ આસામીના આ જર્જરિત મકાનમાં 6 ભાડુઆત પરિવાર રહેતા હતા એવું જાહેર થયું છે. એમ માનવામાં આવે છે કે આ ઇમારતમાં 20-25 લોકોનો વસવાટ છે. જોકે આ બનાવમાં કોઈને ઈજાઓ પહોંચી નથી. આ ઘટના અંગે જાણકારી મળતા સ્થાનિક કોર્પોરેટર અસલમ ખિલજી અને કાર્યકરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોને મદદ કરી હતી તથા મકાનના રહેવાસીઓને નજીકની સમાજવાડીમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણકારી મળતા મહાનગરપાલિકાની ફાયર શાખા તથા એસ્ટેટ શાખાના અધિકારી, કર્મચારીઓ તેમજ પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના નિયમ મુજબ શહેરની હદમાં આવેલી તમામ જર્જરિત ઇમારતોને ચોમાસા પહેલા તોડી પાડવાની હોય છે. આમ છતાં જામનગરમાં દર ચોમાસે જર્જરિત મકાનો હયાત હોય છે અને આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. સૌરાષ્ટ્રના રાજપૂત અગ્રણી અને રાજકોટના રહેવાસી PT જાડેજા પર પાસા હેઠળ કાર્યવાહી કરીને ગત 4 જુલાઈએ તેમને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. રાજકોટમાં સ્થાનિક લેવલે એક મંદિરની આરતી બાબતે કોઈ બબાલ અને નિવેદન થયું હતું, જે અનુસંધાને તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. જામનગર સહિત મોટાભાગના શહેરોમાં રાજપૂત સમાજ દ્વારા PT જાડેજાની ધરપકડનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જામનગર શહેરમાં પણ શહેર જિલ્લા રાજપૂત સંગઠનો દ્વારા ગઈકાલે મંગળવારે સાંજે સેંકડો રાજપૂત ભાઈઓની વિશાળ મૌન રેલી યોજવામાં આવી હતી. જામનગરના રાજપૂત સમાજની વાડી ખાતેથી શરૂ થયેલી આ વાહન રેલી જિલ્લા સેવા સદન ખાતે પહોંચી હતી અને ત્યાં મુખ્યમંત્રીને સંબોધીને લખવામાં આવેલું આવેદનપત્ર રાજપૂત સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું. આવેદનમાં ચીમકી આપવામાં આવી છે કે જો સરકાર દ્વારા આ બાબતે યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે અને કંઈ પણ થઈ શકે છે. આવેદનપત્ર આપતી વેળાએ રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દોલતસિંહ જાડેજાએ આ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગર શહેરમાં મહિલા કોલેજ નજીક ઓફિસ ધરાવતી એક ખાનગી કંપનીના 2 કર્મચારીઓએ કંપની સાથે રૂપિયા 31.36 લાખની છેતરપિંડી આચરી છે. CMSના નામે ઓળખાતી આ કંપની શહેરના વિવિધ બેંકોના ATMમાં કેશ એટલે કે રોકડ મૂકવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. ATMમાં રોકડ નાણાં મૂકવાની કામગીરીઓ દરમિયાન આ કંપનીના 2 કર્મચારીઓ પ્રકાશ મેરિયા અને કશ્યપ અંકલેશ્વરિયા નામના 2 શખ્સોએ પોતાની જ કંપનીને રૂપિયા 31 લાખનો ધુંબો લગાવી દીધો છે. જે અંગે ફરિયાદ નોંધાયા બાદ સિટી B ડિવિઝન પોલીસ દ્વારા આ બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ ફરિયાદ અંગે સિટી DYSP જયવીરસિંહ ઝાલાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગર સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદની વિગત મુજબ જે ATMમાં અલગ અલગ ખાનગી કંપનીઓ દ્વારા જે પૈસા મૂકવા બાબતની કસ્ટોડિયન હોય છે, આમના દ્વારા એવી ફરિયાદ આપવામાં આવેલી છે કે જે 2 કસ્ટોડિયન અલગ અલગ રૂટ્સના હતા, એ બંને રૂટના કસ્ટોડિયન દ્વારા જે ATMોમાં પૈસા મૂકવાના હતા એવા અલગ અલગ 6 ATMમાંથી આશરે 31,36,000 જેટલા રૂપિયા અથવા તો મૂકવામાં આવેલા નથી અથવા તો અલગ અલગ સમયે તેમાંથી કાઢી લેવામાં આવ્યા છે. આ પ્રકારની ફરિયાદના આધારે જે 2 આરોપી છે, પ્રકાશ નાથા મેરિયા અને કશ્યપ ભરત અંકલેશ્વરિયા, આ બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. જામનગરના બેડી વિસ્તારમાં એક ઓટો રિક્ષા પાણીના ખાડામાં ફસાઈ ગઈ હતી. જામનગરના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 વચ્ચેના વિસ્તારમાં ખોડ મિલના ઢાળિયા નજીકના વિસ્તારમાં પુલની નીચેના ભાગમાં પાણીનો એક મોટો ખાડો આવેલો છે. આ ખાડામાં રિક્ષા ફસાઈ ગયાનું ધ્યાનમાં આવતા સ્થાનિક લોકોએ રિક્ષા ચાલકને મદદ કરીને આ ઓટો રિક્ષાને પાણીના ખાડામાંથી બહાર કાઢી હતી. જોકે આ બનાવમાં કોઈને કશી ઈજાઓ થઈ નથી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર
શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના ગ્રાહક સુરક્ષા મંડળે સૂચન કર્યું છે કે શહેરની તમામ વોર્ડ ઓફિસમાં આધાર કાર્ડની કામગીરીઓ શરૂ કરવી જોઈએ. જામનગરમાં દ્વારકેશ સોસાયટીમાં નવીનભાઈ જેઠાભાઈ સોનગરા અને વસંતબેન નામનું દંપતી રહે છે. પરિવારજનો દ્વારા નવીનભાઈને બીજી મહિલા સાથે પરણાવી દેવાની ધમકી આપવામાં આવતા વસંતબેને ઝેરી દવા ગટગટાવી છે અને હાલ સારવારમાં છે. જામનગરના વતની અને મુંબઈમાં રહેતા પત્રકાર પ્રકાશ દયાશંકર વ્યાસને મુંબઈ પોલીસે એક વિવાદના સમાધાનમાં ₹82 લાખ પડાવી લેવાના આરોપસર ઝડપી લીધાનું જાહેર થયું છે. જામનગર નજીકના મસીતિયાની 20 વર્ષની એક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દ્વારકા નજીકના ઓખામાં ઓવરબ્રિજના કામ નજીક ખોદવામાં આવેલા એક વિશાળ પાણી ભરેલા ખાડામાં 12 વર્ષના તરુણ અઝરુદ્દીન અકબરભાઈ સુરાણીનું મોત થયું છે.
દ્વારકા ઓખા જામનગર વચ્ચે લોકો અને સહેલાણીઓ દરિયાઈ મુસાફરી માણી શકે તે માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પોરબંદરના દરિયામાં પણ ક્રૂઝ સેવા શરૂ થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાને રસ્તાઓના સમારકામ માટે વધુ ₹60 લાખની ફાળવણી સાથે કુલ ₹7 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લામાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આગામી 11 થી 18 જુલાઈ સુધી જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવશે. જામનગર નજીકના હાપા ખાતે મહાનગરપાલિકા સંચાલિત ઢોરનો ડબ્બો આવેલો છે. આ ઢોરના ડબ્બામાં પશુઓની સ્થિતિ દયનીય છે અને દરરોજ 5 થી 7 પશુઓના મરણ થતા હોવાનું કહેવાય છે. જામનગરના આરામ હોટેલના સંચાલિકા હિનાબેન ભટ્ટે પોલીસમાં એવું જાહેર કર્યું છે કે પટેલ કોલોનીમાં આવેલા તેમના અમૃત કુંજ નામના મકાનમાં ₹2.50 લાખથી વધુ માલમત્તાની ચોરી થઈ છે. નંદકુંવરબા ભોજુબા જાડેજા તેજેન્દ્રસિંહ બળવંતસિંહ વિક્રમસિંહ અને સ્વર્ગવાસી ઇન્દ્રજીતસિંહના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે પટેલ કોલોનીમાં પટેલ સમાજમાં રાખવામાં આવી છે. સ્વર્ગવાસી ઠાકરસિંહ માધવજી બારાઈના પત્ની વસંતબેન તે હેમરાજભાઈ મુકેશભાઈ જયેશભાઈ પ્રવીણાબેન અને જયશ્રીબેનના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ઝાંખર ગામમાં રાખવામાં આવી છે. 83 વર્ષના જયંતિલાલ દેવચંદ વોરા તે પ્રજ્ઞાબેનના પતિ અને નિમિષભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતની સાદડી ગુરુવારે 4 થી 5 ઓસવાડ સેન્ટરના અતિથિ ગૃહમાં રાખવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આણંદ જિલ્લામાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડતા 10ના મોતથી અરેરાટી. રાજસ્થાનના ચુરુ જિલ્લામાં એરફોર્સનું વિમાન તૂટી પડતા 2 પાયલોટના મોત. ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાલમાં જોડાતા જામનગરના બેંક, પોસ્ટ અને વીમા કંપનીના કર્મચારીઓ. પ્રદર્શન ગ્રાઉન્ડ અને DCC હાઈસ્કૂલના મેદાનમાં લોકમેળો યોજાય તો દુર્ઘટના સર્જાવાની ભીતિના કારણો સાથે ચિંતા વ્યક્ત કરતા અનુભવી નિષ્ણાંત નગરજનો. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પદે રામજીભાઈ ગઢિયા અને મંત્રી તરીકે મેહુલ જોબનપુત્રાની બિનહરીફ વરણી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.